ભૈરવ દાદા, જય કાલ ભૈરવ દાદા. ભૈરવ પૂર્ણ રૂપો હિ શંકરસ્ય પરાત્પન્ન, મૂઢાસ્થે વૈ ન જાનંતી મોહિતા શિવમાયયા. ભય હરતા, સુખ કરતા અને પાપ મુક્તિદાતા શ્રી કાળ ભૈરવ દાદાના કૃપાથી આપ સૌનું અત્રે હાર્દિક સ્વાગત છે. સુખ અને શાંતિ ઝંખતા વિશ્વમાં બધું જ આપીને નિર્ભય બનાવતા દેવ એટલે શ્રી કાળ ભૈરવ દાદા. ભગવાન સદાશિવનો અંશ એટલે શ્રી કાળ ભૈરવ દાદા, જેમના દર્શન માત્રથી ભય દૂર થાય, શાંતિનો સંચાર થાય અને જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળીને જીવન ધન્ય બની જાય. આપણું એ સૌભાગ્ય છે કે એવા આરાધ્ય દેવના પ્રાગટ્ય દિન કાળ ભૈરવ જયંતીના દિને આજે આપણે સૌ તેમના ચરણોમાં એકત્રિત થયા છીએ. જ્યાં પહોંચતા જ એક અલૌકિક શાંતિનો અનુભવ થાય એવું આ પવિત્ર તીર્થધામ. અરવલ્લીની પર્વતમાળાની ગોદમાં સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી લગભગ 25 કિલોમીટર દૂર ઈડર તાલુકાના બોલુંદ્રા રૂવજ ગામમાં બિરાજમાન શ્રી કાળ ભૈરવ દાદા સદીઓથી તેમના ભક્તોના શારીરિક અને માનસિક દુઃખ દૂર કરી રહ્યા છે. આપણી સંસ્કૃતિના અનેક પ્રાચીન ગ્રંથો પુરાણોમાં ઉલ્લેખિત શ્રી કાળ ભૈરવ દાદાનો વાસ અહીં કદાચ યુગોથી હશે અને એટલે જ આજથી લગભગ 250 વર્ષ પહેલા સિદ્ધ સંતો પૂજ્ય શ્રી રતપરી બાવજી અને જૈન મુનિ પૂજ્ય શ્રી મોતીવનજી મહારાજે આ અતિ વિશિષ્ટ કહી શકાય એવી કાષ્ઠમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. મંદિરનો ઉજ્જવળ ઇતિહાસ અને દાદાનો પ્રભાવ એટલો વ્યાપક હતો કે છેક ઉદયપુરના મહારાણા તેમના દર્શને આવતા અને શ્રી કાળ ભૈરવના પૂજન અર્ચન અવિરત થતા રહે માટે ઈડર રાજ્ય તરફથી વર્ષાસન બાંધી આપ્યું હતું, જેનો આ શિલાલેખ પુરાવો આપે છે. સિદ્ધ સંતોએ પ્રતિષ્ઠા કર્યા પછી વર્ષો સુધી તેમના ભક્તો દાદાના દર્શને આવતા રહ્યા અને ભય હરતા દેવ એમને અભય વચન આપતા રહ્યા. દાદાના આશીર્વાદથી અહીંથી દૂર વસેલા ભક્તો પણ નવરાત્રિ, કાળી ચૌદશ, કાળ ભૈરવ જયંતી એટલે કે કારતક વદ આઠમ અને રવિવાર કે મંગળવારે અહીં દર્શનાર્થે આવતા રહ્યા. અને એટલે જ બોલુંદ્રા અને એની આસપાસના 30 જેટલા ગામોના ભક્તોને આજથી 2-2.5 વર્ષ પહેલા એક શુભ ઘડીએ સુંદર વિચાર આપ્યો. કાળ ભૈરવ દાદાનું શિખરબંધી મંદિર બનાવવાનો અને નિર્માણ થયું સમગ્ર ગુજરાતમાં શ્રી કાળ ભૈરવનું સૌ પ્રથમ શિખરબંધી મંદિર. મોતીવનજી બાવજીનું અપમાન ઉદયપુરના મહારાણા સાહેબે કરેલું અને એના અનુસંધાનમાં એને સબક શીખવાડવા માટે કાળ ભૈરવની મૂર્તિની અમે મોતીવનજી બાવજીએ સ્થાપના કરેલી છે. અને એનાથી ઉદયપુરના મહેલને પણ નુકસાન થયેલું અને ઉદયપુરના મહારાણા સાહેબે એમને લાવીને અહીંયા માફી માંગેલી. કાળ ભૈરવ મંદિરની વિશિષ્ટતા એ છે કે આખા ગુજરાત ખાતે ફક્ત શિખરબંધી મંદિર આ એક જ આખા ગુજરાત ખાતે આવેલું છે. કાળ ભૈરવનું દર્શન કરવા માટે 200-250 દિવસના માટે આવે છે. કાલની આયા કરે છે. ભાઈઓ કોઈને મનતા હોય, કોઈને ના નોકરી જવાનું હોય એ રાખ દાદો પૂરણ કરે છે. કોઈ લોક કવિએ કહ્યું છે ને કે એક દી જ્યાં હાલતાય જીવ નહોતો હાલતો, કાળ ભૈરવ તારી કૃપાથી આજ માનવ મહેરામણ અહીં માલતો. પ્રકૃતિની ગોદમાં પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ બોલુંદ્રા શ્રી કાળ ભૈરવની કૃપાથી સુવિખ્યાત અને સિદ્ધ તપોભૂમિ તીર્થધામ બની ગયું. નવરાત્રિની નોમના દિવસે યોજાતા પરંપરાગત હવનમાં હજારો કિલો સુખડીનો પ્રસાદ લાખો પરિવારોમાં શ્રદ્ધાપૂર્વક વહેંચાવા લાગ્યો છે. શ્રી કાળ ભૈરવ દાદાની મંગલ મૂર્તિની સાથે સેન્ડસ્ટોનમાંથી બનેલું આ શિખરબંધી મંદિર સુંદર શિલ્પ, સ્થાપત્ય અને શાંતિદાયક સ્થળનો ઉત્તમ નમૂનો બની રહ્યું છે. એ તેમની અપાર કૃપા નહીં તો બીજું શું હોઈ શકે.
શ્રી કાળ ભૈરવ મંદિર પરિસરમાં આવેલી સિદ્ધ સંતોની આ સમાધિઓ, ગામની નજીક આવેલી નદીના કિનારે બોરાબાવજીની સમાધિ, પૂજ્ય શ્રી બોરાબાવજીએ બંધાવેલી આ વાવ વગેરે તીર્થ સ્થળોનો સમૂહ અહીંના વાતાવરણને વધુ દિવ્ય અને શાંતિદાયક બનાવે છે. સુંદર ને સિદ્ધ સ્થાન તો વિશ્વમાં ઘણા હશે, પરંતુ એના તપ તો જ સચવાય રહે જો એનું સંચાલન પૂરી શ્રદ્ધાથી નિર્મોહી ભાવે કરવામાં આવે. અને એટલે જ શ્રી કાળ ભૈરવ મંદિર બોલુન્દ્રાનું સંચાલન કરવા શ્રી ભૈરવજી મંદિર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. દાદાના ભક્તો એવા તમામ જ્ઞાતિ સંપ્રદાયના અગ્રણીઓ, આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સદાય મહંતશ્રીની નિશ્રામાં આ સિદ્ધ ભૂમિ વધુ પાવન અને રળિયામણી બને, આપના જેવા ભક્તોએ દાદાના ચરણે ધરેલા દાનનો માનવ કલ્યાણ માટે સદુપયોગ થાય, ભક્તોની સુવિધાઓમાં વૃદ્ધિ થાય અને શ્રી કાળ ભૈરવ મંદિર મનની શાંતિ મેળવવાનું અનન્ય તીર્થધામ બને તેવો પ્રયાસ કરાઈ રહ્યો છે. આજે આપને મળેલો આ લાભો આવતીકાલે કોઈ દિન દુખિયાને, નિરાશ કે ભયગ્રસ્તને અહીં દાદાના દર્શન કર્યા પછી અનંત સુખમાં પલટાઈ જાય, અહીંની તેમની યાત્રા જીવનમાં અવિસ્મરણીય બની જાય, તે માટે પૂજ્ય મહંતશ્રી અને ટ્રસ્ટીઓ દિવસ રાત પ્રયાસો કરી રહ્યા છે. દાદાએ દીધું છે એમાંથી જ શ્રદ્ધા રૂપે દાદાના ચરણે આપણે ધરવાનું છે, જે આવનારા સમયમાં આપણા જ બાંધવોને પાછું મળવાનું છે. અમારા કોઈ સ્વજન શ્રી કાળ ભૈરવ દાદાના આશીર્વાદથી જ સિદ્ધિના શિખરે બિરાજ્યા હતા, એવી ભવિષ્યમાં આવનારા અનુજ સ્વજનોને ગૌરવની લાગણી થાય એ શું ઓછું છે? દાદાના દરબારમાં સૌ સરખા છે. સૂર્ય જેમ સૌને એક સમાન અજવાળું વહેંચે છે, ચંદ્ર જેમ સૌને એક સમાન શીતળ ચાંદની બક્ષે છે, ઈશ્વર જેમ પવન, પાણી કે વરસાદની વહેંચણીમાં ભેદભાવ રાખતો નથી, એમ શ્રી કાળ ભૈરવ દાદા પણ સૌને એક સમાન દ્રષ્ટિથી આશીર્વાદ આપતા રહે છે અને અહીં તેમના દર્શન કરનારને એક સમાન સુખ, શાંતિ તથા નિર્બોજપણાની અનુભૂતિ કરાવે છે. તો ચાલો આપણે સૌ આપણને સિદ્ધિના શિખરે પહોંચાડનારા દાદાના તીર્થધામને પણ આપણા તન, મન, ધનના યોગદાનથી પ્રસિદ્ધિના અને પ્રભાવના સર્વોચ્ચ શિખરે પહોંચાડવાનો સંકલ્પ લઈએ. આપણા સંતાપ અને અશાંતિને ઉતારવા ફરી શ્રી કાળ ભૈરવ દાદાના દર્શને આવતા રહીએ, આપણા સ્નેહી સ્વજનોને લાવતા રહીએ, એટલી જ અમારી અંતરની અભ્યર્થના છે. તો આવશો ને? આવતા રહેજો.